ગુડ મોર્નિંગ. આગલા લેક્ચરમાં આપણે સંખ્યા પદ્ધતિના ચાર સંખ્યાઓના પ્રકારોનો અભ્યાસ કરી ચૂક્યા છીએ. તેનું આપણે જરા પુનરાવર્તન કરી લઈએ. પહેલો પ્રકાર પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા છે એને આપણે n વડે દર્શાવીએ છીએ. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 2 3 4 5 અને અનંત સુધી ચાલ્યા કરે છે. ત્યાર પછી આવે છે બીજો પ્રકાર પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યા છે. પૂર્ણ સંખ્યા એટલે કે પ્રાકૃતિક સંખ્યાની અંદર આપણે શું એડ કરવાનું છે? 0. પ્રાકૃતિક સંખ્યાની અંદર 0 નો સમાવેશ કરતા જે આપણને સંખ્યા પ્રાપ્ત થાય છે એ સંખ્યા છે પૂર્ણ સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાનો સંકેત છે n, પૂર્ણ સંખ્યાનો w અને ત્યારબાદ આવે છે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યાને આપણે દર્શાવીએ છીએ z વડે. પૂર્ણાંક સંખ્યા એટલે શું? તો કે પૂર્ણાંક સંખ્યા એટલે કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક અને શૂન્યનો સમાવેશ કરતી સંખ્યા એટલે પૂર્ણાંક સંખ્યા. સંકેતમાં આપણે એને દર્શાવીએ છીએ z વડે. ત્યારબાદ એના પછી છે સમય સંખ્યા. સમય સંખ્યાને આપણે દર્શાવીએ છીએ સંકેતમાં q વડે. સમય સંખ્યા છે એને આપણે અંશ અને છેદ સ્વરૂપે દર્શાવવામાં આવે છે એટલે કે p/q સ્વરૂપે દર્શાવવામાં આવે છે. જ્યાં q બરાબર આપણે શું નથી લેવાનું તો કે 0. p/q સ્વરૂપે સમય સંખ્યાને દર્શાવવામાં આવે છે જ્યાં q બરાબર આપણે 0 લેવાના નથી. અને p અને q એ કઈ સંખ્યા છે તો કે પૂર્ણાંક સંખ્યા છે. p અને q છે એ પૂર્ણાંક સંખ્યા છે જ્યારે q બરાબર આપણે 0 લેવાના નથી. આ ચાર આપણે સંખ્યાના પ્રકાર આગલા લેક્ચરમાં આપણે ભણી ગયા. હવે આગળ આપણે શીખવાનું છે અસમય સંખ્યા. સમય સંખ્યાની વિરોધી સંખ્યા એટલે અસમય. સાદા શબ્દમાં કેવી હોય એની વ્યાખ્યા આપવી હોય કે અસમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યા સમય સંખ્યા ન હોય તેને આપણે કહેવાની છે અસમય સંખ્યા. આ તો અસમય સંખ્યાની વ્યાખ્યા થઈ કે અસમય સંખ્યા કોને કહેવાય? તો કે જે સંખ્યા સમય સંખ્યા નથી એને આપણે કહેશું અસમય સંખ્યા. હવે આપણે ગણતરીમાં કરવી હોય, એનું મૂલ્ય ગણવું હોય અથવા તો એની જાણકારી મેળવવી હોય તો આપણને ખ્યાલ કઈ રીતે આવે કે કઈ સંખ્યા છે એ અસમય સંખ્યા છે. તો તેની માહિતી આપણે મેળવવી હોય તો એના માટે છે કે જે સંખ્યાનું અથવા તો જેનું ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત થતું ન હોય તેવી સંખ્યાને કહેવાય અસમય સંખ્યા. જે સંખ્યા સમય ન હોય એને કહેવાય અસમય સંખ્યા. આની વ્યાખ્યા થઈ કે અસમય સંખ્યાની વ્યાખ્યા પૂછાય એક માર્કમાં તો લખવાની કે જે સંખ્યા સમય ના હોય તેવી સંખ્યાને કહેવાય અસમય સંખ્યા. પરંતુ ગાણિતિક રીતે ગણિતની ભાષામાં જે ગાણિતિક મૂલ્ય આપણે દર્શાવવું હોય, ગણતરીમાં એની શું વેલ્યુ લેવી તો કે જેનું ચોક્કસ મૂલ્ય ન મળે તેને કહેવાય અસમય સંખ્યા. હવે ચોક્કસ મૂલ્ય કોઈ સંખ્યાનું ચોક્કસ મૂલ્ય કઈ રીતે ન મળે તો એ સમજવા માટે આપણે ઉદાહરણ સમજવા પડે. તેના દ્વારા આપણે એનો ચોક્કસ ખ્યાલ આવશે કે કઈ સંખ્યાનું ચોક્કસ મૂલ્ય આપણે મેળવી શકતા નથી. દાખલા તરીકે √2 તમે √2 લ્યો અથવા તો પાઈ ની વેલ્યુ આપણને ખબર છે કે 22/7 એટલે કે 22/7. તમે 22/7 કરશો તો તેનો ભાગાકાર આમ સતત ચાલ્યા જ કરશે. 7 તેરી 21 આવી રીતે એનો ભાગાકાર સતત ચાલ્યા જ કરશે. નીચે શેષ વધ્યા જ કરશે અને આપણે એનું આંશિક મૂલ્ય લઈ લીધેલું છે 3.14. ખરેખર 3.14 નથી પરંતુ તેનો ભાગાકાર સતત ચાલ્યા જ કરે છે અને આગળ આવે છે. આમ એનું ચોક્કસ મૂલ્ય મળતું નથી. 22/7 છે એનું ચોક્કસ મૂલ્ય મળતું નથી. આ p અને q અંશ અને છેદના સ્વરૂપે થઈ પરંતુ તેનું ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત નથી. 22/7 છે એ નિશેષ ભાગી શકાતી નથી. એમાં નીચે શેષ વધે છે અને એનો ભાગાકાર કન્ટિન્યુ રીતે ચાલ્યા જ કરે છે. તો આવી જે સંખ્યા હોય કે જેનું આપણે ચોક્કસ મૂલ્ય મેળવી શકતા નથી તેવી સંખ્યાને કહેવાય અસમય સંખ્યા. એવી જ એક છે પાઈ, બીજી √2. √2 હવે તમે પાઈનું મૂલ્ય તો આપણે સમજાઈ ગયું કે
22/7 ભાગાકાર કરી તો 3.14 કરતા અનંત કન્ટિન્યુ ભાગાકાર રહેશે, પરંતુ આપણે ગણતરીમાં 3.4 લઈ લીધેલું મૂલ્ય છે. ખરેખર 3.14 એ એક્ઝેક્ટ કિંમત નથી, એનું ચોક્કસ મૂલ્ય 3.14 નથી. તેવી જ રીતે √2 તમે √2 લ્યો, દાખલા તરીકે વર્ગમૂળની અંદર 1 નું વર્ગમૂળ તો 1 જ થાય. √2 તો √2 નું વર્ગમૂળ નીકળે નહીં, તેનો ભાગાકાર તમે કરો તો એ સતત કન્ટિન્યુ ચાલ્યા જ કરતો હોય છે. તેવી જ રીતે √3 આ બધી જે સંખ્યા છે એનું ચોક્કસ મૂલ્ય આપણને પ્રાપ્ત ના થાય, એટલા માટે આવી જે સંખ્યા છે એને કહેવાય અસમય સંખ્યા. હવે તમને એવી જ રીતે બીજું એક એક્ઝામ્પલ આપું તો કે √9 એટલે કે વર્ગમૂળની અંદર 9. વર્ગમૂળની અંદર 9 છે એનો મતલબ એમ કે તમે √ની બહાર જ્યારે 9 ને કાઢશો ત્યારે એનું મૂલ્ય 3 થઈ જાય. તો વર્ગમૂળની અંદર જ્યારે 9 છે ત્યારે એને વર્ગમૂળની બહાર કાઢતા એનું મૂલ્ય કેટલું થઈ જાય? 3. જો હવે એનું મૂલ્ય 3 થઈ ગયું, એની પોતાની ચોક્કસ કિંમત પ્રાપ્ત થઈ ગઈ છે એને, માટે એ અસમય સંખ્યા નથી. તો આના પરથી એ ખ્યાલ આવે કે વર્ગમૂળની અંદર એટલે કે √ની અંદર જે સંખ્યા આપેલી હોય જો તેનું વર્ગમૂળ નીકળતું હોય તો એ અસમય સંખ્યા નથી, કારણ કે એને ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત થાય છે. વર્ગમૂળની અંદર આવેલી સંખ્યા એનું વર્ગમૂળ જો નીકળતું હોય, એનું ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત થતું હોય તો એ અસમય સંખ્યા નથી. પરંતુ ક્યારે એ અસમય કહેવાય કે જ્યારે એ વર્ગમૂળની બહાર એનું ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત થતું ના હોય. દાખલા તરીકે √2 √3 આ બધી જે સંખ્યા છે એનું ચોક્કસ મૂલ્ય આપણને પ્રાપ્ત થતું નથી. અસમયના બીજા ઉદાહરણ આપણે અહીંયા જોઈએ તો કે √3 √5 π આ બધા એના બીજા ઉદાહરણો છે. હવે ત્યાર પછીની સંખ્યાનો પ્રકાર છે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાને અંગ્રેજીમાં કહેવાય છે રિયલ નંબર. વાસ્તવિક સંખ્યાને અંગ્રેજીમાં કહેવામાં આવે છે રિયલ નંબર. રિયલ નંબરના આધારે રિયલ નંબરનો પહેલો અક્ષર કેપિટલ R થી શરૂઆત થાય છે, એટલા માટે એને સંકેતમાં કેના વડે આપણે દર્શાવીશું તો કે R વડે. વાસ્તવિક સંખ્યા એટલે કે અંગ્રેજીમાં એને કહેવાય છે રિયલ નંબર. પહેલો અક્ષર કેપિટલ R, એની સંકેત તો શું લેવાનો છે? કેપિટલ R. સમય સંખ્યા અને અસમય સંખ્યાઓને એક સાથે લેવાનું. સમય સંખ્યા અને અસમય સંખ્યાઓને આપણે એક સાથે લઈએ, બધી સંખ્યાઓને ભેગી કરી દઈએ અને જે આપણને સમૂહ મળે છે એ સમૂહને વાસ્તવિક સંખ્યા કહેવાય. ટૂંકમાં સાદા શબ્દમાં કહીએ તો સમય સંખ્યા અને અસમય સંખ્યા બંને સંખ્યાને આપણે ભેગી કરી દઈએ અને જે સંખ્યા મળે છે એને કહેવાય વાસ્તવિક સંખ્યા. તેનો સંકેત છે કેપિટલ R. વાસ્તવિક સંખ્યા છે. હવે આપણે એને સંખ્યા રેખા પર આગલા ચેપ્ટરમાં આપણે એને સંખ્યા રેખામાં પણ દર્શાવવામાં આવશે. તો વાસ્તવિક સંખ્યા તમે આગલા ધોરણમાં ધોરણ 8, 6 અને 7માં તમે સંખ્યા રેખા ઉપર પૂર્ણ સંખ્યા, પ્રાકૃતિક સંખ્યાને દર્શાવતા શીખી ગયા છો. કે કોઈ એક અહીંયા સંખ્યા રેખા આપેલી હોય 0 1 2 3 4 એમ અનંત સુધી આમ ચાલ્યા કરે. આ બાજુ હશે -1 -2 -3 અને આ અનંત સુધી ચાલ્યા કરે. તો આ જે સંખ્યા રેખા છે એને વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય. તો કે શા માટે વાસ્તવિક સંખ્યા રેખા કહેવાય? તો કે એની અંદર વાસ્તવિક સંખ્યાનો પણ સમાવેશ થાય છે. શા માટે? તો કે 0 અને 1 વચ્ચે પણ કંઈક સંખ્યા આવેલી છે. 0 અને 1 વચ્ચે પણ 0.1 0.2 0.3 હવે તમે આ વર્ગમૂળ 2 છે એ પણ કોઈકની વચ્ચે આવેલું છે. વર્ગમૂળ 9 પહેલા વર્ગમૂળ 8 આવે તો વર્ગમૂળ 9 ની કિંમત શું છે તો કે 3. તો વર્ગમૂળ 9 આપણે અહીંયા દર્શાવી શકીએ. તો વર્ગમૂળ 8 છે એ 2 અને 3 ની વચ્ચે આવે. વર્ગમૂળ 8 ક્યાં આવશે તો કે 2 અને 3 ની વચ્ચે, કારણ કે વર્ગમૂળ 9 કરતા 8 છે એ નાના છે એટલે 3 ની પહેલા આવે. એટલા માટે વર્ગમૂળ જે 8 છે એ ક્યાં આવશે તો કે 2 અને 3 ની વચ્ચે. તો આ જે સંખ્યા રેખા છે એને વાસ્તવિક શા માટે તો કે આની અંદર વાસ્તવિક સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. વાસ્તવિક સંખ્યા એટલે સમય સંખ્યા અને અસમય સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે.
આપણે જોયું આજે અસમય સંખ્યા અને વાસ્તવિક સંખ્યા. અસમય સંખ્યા એટલે કે જે સંખ્યા સમય ના હોય, સાદા શબ્દમાં એને વ્યાખ્યા આપવી હોય તો કે વ્યાખ્યાયિત રીતે કરવી હોય તો કે જે સંખ્યા સમય ના હોય તેવી સંખ્યાઓને કહેવાય છે અસમય સંખ્યા. ગાણિતિક રીતે સમજવી હોય તો કે જે સંખ્યાનું ચોક્કસ મૂલ્ય ન મળે, જે સંખ્યાનું ચોક્કસ મૂલ્ય ન મળે, દાખલા તરીકે √2 છે એનું ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત નથી થતું, √3 નું ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત નથી થતું, પાઈ નું ચોક્કસ મૂલ્ય પ્રાપ્ત નથી થતું, તો માટે આવી સંખ્યાઓ છે જેને આપણે અસમય સંખ્યા કહીશું. એના પછી આવે છે વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યાને અંગ્રેજીમાં કહેવાય રિયલ નંબર. રિયલ નંબર ઉપરથી તેનો સંકેત આવશે કેપિટલ R. વાસ્તવિક સંખ્યાની વ્યાખ્યા થશે કે સમય અને અસમય સંખ્યાઓના સમૂહને એક સાથેનો સમૂહ લઈ લઈએ અને જે સંખ્યા આપણને પ્રાપ્ત થાય છે તેને કહેવાય છે વાસ્તવિક સંખ્યા. ત્યારબાદ આવે છે સમાન સંખ્યા. તો કે સમાન સંખ્યા એટલે શું? તો આપણે અહીંયા એ ઉદાહરણ દ્વારા સમજવાની છે. દાખલા તરીકે આપણે એક સંખ્યા લીધી છે 3/5. આપણે અહીંયા કોઈ પણ સંખ્યા લઈ શકે છે. આ માત્ર જાણકારી સમજવા માટે આપણે અહીંયા કઈ સંખ્યા લીધી છે? 3/5. હવે 3/5 છે એની સમાન સંખ્યાઓ તમને પૂછી હોય તો તમે કોઈ પણ સંખ્યાના અંશ અને છેદને ગુણી નાખો. આપેલ સંખ્યા જે છે તેના અંશ અને છેદને કોઈ પણ સમાન સંખ્યા વડે ગુણી નાખો. દાખલા તરીકે અહીંયા આપણને કઈ સંખ્યા આપેલી છે? તો કે 3 અને 3/5. હવે આની જે સમાન સંખ્યા આપણને જો મેળવવી હોય તો કે 3/5 ને 3/5 જે સંખ્યા આપેલી છે તેના અંશ અને તેના છેદ બંનેને આપણે અંશ અને છેદને કોના વડે ગુણી નાખશું? તો કે 2 સાથે. 3 ને એટલે કે અંશને 2 સાથે ગુણીએ તો આપણને શું જવાબ આવે? અહીંયા 6. એટલે કે 3 ગુણ્યા 2 એટલે કે 6. 3 દુ 6. હવે છેદમાં શું આપેલું છે? તો કે 5. હવે અંશને 2 સાથે ગુણ્યા છે તો આપેલ સંખ્યાને પણ એના છેદને પણ આપણે કેના વડે ગુણવા પડે? તો કે 2 વડે જ ગુણવા પડે, કારણ કે આપણે અંશને 2 વડે ગુણ્યા છે. એટલે કે 5 ગુણ્યા 2 એટલે કે 5 દુ 10. તો અહીંયા જે આપણને જવાબ મળે છે એ છે 6/10. તેવી જ રીતે 3/5. હવે એને આપણે કોઈ પણ સંખ્યા લેવાની છે, એને આપણે ગુણીએ છે 3 સાથે. તો અંશને 3 સાથે ગુણશું તો કે 3 ગુણ્યા 3 એટલે 3 તેરી 9. હવે અંશને આપણે 3 સાથે ગુણ્યા છે તો આપણે છેદને પણ કેટલા સાથે ગુણશું? તો કે 3 સાથે. એટલે 5 ગુણ્યા 3 બરાબર થશે 15. તો અહીંયા આપણો એનો જવાબ આવશે 9/15. તેવી જ રીતે 3/5 ગુણ્યા 4. હવે અંશને કેટલા સાથે ગુણ્યા? તો કે 4 સાથે. 3 ગુણ્યા 4 એટલે જવાબ આવે 12. અંશને 4 સાથે ગુણ્યા એટલે છેદને પણ કેટલા સાથે ગુણવાના? 4 સાથે. એટલે કે 5 ગુણ્યા 4 એટલે 5 ચોક 20. તો આ જે છે એ થશે 12/20. તો અહીંયા આપણને જે સંખ્યા પ્રાપ્ત થઈ એ કઈ થઈ? 6/10, 9/15 અને 12/20. તો આ જે સંખ્યાઓ છે, આ જે ત્રણેય સંખ્યાઓ છે એ એકબીજાને સમાન સંખ્યા થઈ. હવે તમને એમ પ્રશ્ન થશે આ 6/10 પણ 9/15 12/20 આના નથી તો અંશ સમાન કે નથી તો છેદ સમાન, તો આને આપણે સમાન સંખ્યા કઈ રીતે કહેવાય? તો હવે આપણે આગલા ધોરણમાં ભણી ગયા છે જ્યારે પણ કોઈ સંખ્યા અપૂર્ણાંકમાં આપેલી હોય તો આ અપૂર્ણાંકમાં આપેલી છે સંખ્યા. જ્યારે કોઈ પણ સંખ્યા આપણને જો અપૂર્ણાંકમાં આપેલી હોય તો આપેલી સંખ્યાને આપણે અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવી. જ્યારે સંખ્યા અપૂર્ણાંકમાં આપેલી હોય તો આપેલી જે સંખ્યા છે એને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખવી. તમે 6/10 ને અતિ સંક્ષિપ્ત રૂપમાં લખો તો આ થશે 3 દુ 6 અને 5 દુ 10. તો 2 અંશ અને છેદ ઉડી જશે તો વધ્યા કેટલા? અહીંયા 3/5. તો અહીંયા આ જ થશે 9. તો 3 તેરી 9 અને 5 તેરી 15. તો અંશમાં અને છેદમાં 3 છે તો એ ઉડી જશે. તો આનું અતિ સંક્ષિપ્ત રૂપ પણ શું થયું? 3/5. અહીંયા પણ
12 એટલે 3 ચોક 12 અને 5 ચોક 20. તો અંશ અને છેદ બંનેમાં શું છે 4 4 છે, તો આ બંને ઉડી જશે. તો વધ્યા અહીંયા કેટલા 3 અને 3 ના છેદમાં 5. તો હવે તમે આ જોવો અતિ સંક્ષિપ્ત રૂપ એટલે કે આ ત્રણેય સંખ્યાનું આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપ્યું તો આપણને શું મળ્યું 3 ના છેદમાં 5, અહીંયા બી 3 ના છેદમાં 5 ને અહીંયા બી 3 ના છેદમાં 5. માટે 6 ના છેદમાં 10, 9 ના છેદમાં 15 અને 12 ના છેદમાં 20 એ કેવી સંખ્યાઓ છે તો કે સમાન સમય સંખ્યાઓ છે. અહીંયા સુધી રાખીએ આજના દિવસે. આજનું હોમવર્ક છે 5 ના છેદમાં 4 ની 5 સમાન સંખ્યાઓ જણાવો. 5 ના છેદમાં 4 ની 5 સમાન સંખ્યાઓ જણાવો. એના પછી બીજો પ્રશ્ન 2 ના છેદમાં 3 ની 6 સમાન સંખ્યાઓ જણાવો. આ જ રીતે તમારે કરવાનું છે. 5 ના છેદમાં 4 ની 5 સમાન સંખ્યા પૂછેલી છે તો કોઈ પણ અંક તમારે લેવાનો છે 2 3 4 5 જે તમે લ્યો. દાખલા તરીકે 5 ના છેદમાં 4 છે તો એને 2 વડે ગુણો તો અંશ અને છેદ બંનેને 2 વડે ગુણવાના. 3 લ્યો તો અંશ અને છેદને બંનેને 3 વડે ગુણવાના. એવી તમારે કેટલી વખત કે અહીંયા તમને કેટલી સમાન સંખ્યા પૂછેલી છે 5 પૂછી છે તો અહીંયા તમારે 5 કોઈ પણ સંખ્યા લેવાની અને 5 સંખ્યા સાથે ગુણાકાર કરી તમારે આવી રીતે એની ગણતરી કરવાની છે. અને એના પછીનો ક્વેશ્ચન 1 થી 25 ના વર્ગો અને 1 થી 25 ના ઘન. જે આપણે એની પછીના ચેપ્ટરમાં અવયવના ચેપ્ટરમાં વર્ગ અને ઘન ખૂબ જ મહત્વના છે. એના માટે તમારે 1 થી 25 ના વર્ગો અને 1 થી 25 ના ઘનોનું તમારે જાતે રિવિઝન કરી લેવું.